નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નેસર દેસાઈ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધી સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ કરવા અંગે ભાજપનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને અન્ય અપક્ષ તથા પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે. ત્યારે નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પીઢ ગાંધીવાદી નેસર દેસાઈ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધી સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ થવા પાછળ ભાજપનું ષડયંત્ર હોવાનું કહ્યું હતું. લોકશાહી જોખમમાં હોવાનું અને સંવિધાનની હત્યા થઈ હોવાનું કહ્યું હતું. તો ચૂંટણી કમિશનર અંગે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી. ચૂંટાયેલા સીએમને સીબીઆઈ અને ઈડીની મદદથી જેલમાં નંખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ધ્રુવીકરણની રાજનીતિ કરતા હોવાના પણ આક્ષેપો કરાયા હતા. જો ફોર્મ જે રદ થયું એમાં ઉમેદવારે પાર્ટી સામે છેતરપિંડી, ધોખાબાજી, ચીટિંગ કર્યું. કારણ કે અમે ઉમેદવારને 3 દિવસથી કહીએ છીએ કે હાઈકોર્ટમાં પિટિશનમાં એફિડેવિટમાં સહી કરો. ઉમેદવાર કરતા નથી. એટલે એવું લાગે છે કે એ જો હાઈકોર્ટમાં રીટ પિટિશનમાં સહી નહીં આપે તો સ્પષ્ટ પછીથી એવું સાબિત થાય કે એણે પાર્ટી સામે છેતરપિંડી અને ચીટિંગ કર્યું છે. પણ આગળ જે થયું એ વધારે ભયાનક થયું. હવે જે વાત આવી બીજા બધા ફોર્મ ખેંચવાના અને છેલ્લે રાષ્ટ્રીય પાર્ટી બી એમાં એવું થયું સાહેબ, સવારે 9 વાગે હુકમ કરવાનું કલેક્ટરે કહ્યું. અમે હાઈકોર્ટમાં જઈ નહીં શકીએ એટલે હુકમ બપોરે 2:30 વાગે કર્યો. 2:30 વાગે જેવો હુકમ કર્યો ત્યાર પછી એમનું જે ફોર્મ રદ કરવાનો ઓર્ડર કર્યા પછી જે બીજા ઉમેદવારો હતા એ ઉમેદવારો લે મેરેડિયન હોટલમાં રાત્રે 10 વાગ્યા પહેલા વિથડ્રોલ થઈ ગયા. એક ઉમેદવાર રહી ગયા રાત્રે 11 વાગે, એ બસપા. જે બધા ઉમેદવાર વિથડ્રો થયા, જે ટેકેદારો વિથડ્રો થયા એ ભય, સામ, દામ, દંડ, ભેદ, લાલચથી થયા. ક્રાઇમ બ્રાન્ચે પ્રવેશ કર્યો માનનીય મોદી સાહેબના માર્ગદર્શનથી, માનનીય અમિત શાહ સાહેબના માર્ગદર્શનથી, અને ક્રાઇમ બ્રાન્ચે રાત્રે 11 વાગે બસપાના ઉમેદવારની શોધખોળ ચાલુ કરી. આજે ગુજરાત સુરતના ઘણા પેપરોએ પણ આ લખ્યું છે. એ પેપરોને વંદન સલામ કે એમણે આ લખ્યું કે રાત્રે 11 વાગ્યાથી ગઈકાલે બપોરે 2:30 વાગ્યા સુધી ક્રાઇમ બ્રાન્ચે પોતાની પવિત્ર ફરજ બજાવી. ચૂંટણી કમિશનર TN સેશન સાહેબના આત્માને શ્રદ્ધાંજલિ આપી ક્રાઇમ બ્રાન્ચે, અને માનનીય મોદીજી અને માનનીય અમિત શાહના માર્ગદર્શનમાં બસપાના ઉમેદવારનું 2:30 વાગે ગુપ્ત રીતે, ચૂંટણી બોન્ડની જેમ સંપૂર્ણ ગુપ્તતાથી, બહાર જાહેરમાં નહીં, બહાર બસપા કોંગ્રેસના આગેવાનો કલેક્ટર રૂમની બહાર હતા, મીડિયા કલેક્ટર રૂમની બહાર હતું, પણ ત્યાં બસપાના ઉમેદવારના દર્શન કોઈને થયા નહીં. પણ ખબર નહીં કલેક્ટર શ્રી, ક્રાઇમ બ્રાન્ચ, ચૂંટણી કમિશનર સેશન સાહેબે કેવી રીતે આ નિર્ણય કર્યો અને બસપાના ઉમેદવારનું 2:30 વાગે વિથડ્રોલ અપાયું. એ ભારતના ઇતિહાસમાં, દુનિયાના ઇતિહાસમાં, ચૂંટણીમાં, ઇલેક્શનમાં, સંવિધાનમાં, લોકતંત્રમાં પહેલી વાર ખૂબ આબેહૂબ, આઘાતજનક, દુઃખદ અને આશ્ચર્યજનક, ન ભૂતો ન ભવિષ્યથી બનાવ બન્યો. એ લોકતંત્ર અવાજ કરે છે, પ્રાર્થના કરે છે, હે રામ, હે રામ, હે રામ.